બપોરે પ્રોગ્રામ પૂરો થયો, પ્રસાદ લઈને બધા ગામ તરફ ચાલ્યા. સ્વામી મને કહ્યું તમે રોકાઈ જાઓ. હું રોકાઈ ગયો. સાંજની સ્વામી ઝાવડા ગામની સભા કરી. સભા કર્યા બાદ સ્વામી સોખડા મંદિરે પધારતા હતા. મને પૂછ્યું તમે શું કરશો? સ્વામી આપ કહો એમ. બેસી જાઓ ગાડીમાં. બેસી ગયા ગાડીમાં. ગામ જતા રસ્તામાં વાસદ તારાપુરના રોડ ઉપર એક ગામ આવે, બોદાલ પાટિયું. સ્વામી ત્યાં ગાડી ઊભી રાખી. એથી ચાલીને ઘરે પહોંચી જાઓ. ગાડીમાંથી ઉતરતા મને એક જ વિચાર આવ્યો, એકલા જવાનું એમ. રાત્રે 11:30 વાગ્યા હતા અને ગાડીનું બારણું ખોલ્યું અને નીચે ઉતર્યો. કારણ કે ભજન કરતાં કરતાં સ્વામિનારાયણ સ્વામીને બોલતા બોલતા ઘરે પહોંચી જાઓ. જેવી સ્વામીની ગાડી સ્ટાર્ટ થઈ મારું ભજન ચાલુ થયું. મારી ઉંમર 12 વર્ષની. પિસ્તાલીસ મિનિટનો રસ્તો, રસ્તામાં સ્મશાન પણ આવે. ક્યાંય બીજો વિચાર ભગવાને આવવા પણ નથી તો થયો પણ નહીં. એક ભજનના આધારે, એક ભજનના બળે અને સ્વામીના આશીર્વાદથી એ 45 મિનિટનો રસ્તો 5 મિનિટમાં પૂરો થયું, દર્શન થયું અને ઘરે પહોંચ્યા. વર્ષો પહેલાં સ્વામીજીએ સરારમાં પારાયણ કરેલું, કાશીપુરા સરાર. એટલે પેલી બ્રોડગેજ હવે સ્વામીજી ટ્રેનમાં ગયેલા કાશીપુરા. ટ્રેનમાં ઉતરીને ત્યાં 3 દિવસનું પારાયણ હતું. સ્વામીજી પારાયણ બધા, નાનજી બાપા પાદરા હતા અને પારાયણના બીજા દિવસે નાનજી બાપા આવ્યા, આગલે દિવસે પાદરા. પછી નાનજી બાપા પાદરા, સ્વામીજી તો સરળ હતા પણ ત્યાં પાદરામાં સ્વામીજીએ બીજા સ્વરૂપે પધરાણીઓ કરેલી. એક બાજુ અહીં પારણમાં છે, બીજી પાદરામાં ઘેર ઘેર પધરામણી કરી. એ વાત નાનજી બાપાએ સરળ રહ્યા ત્યારે કરી કે સ્વામીજી તો પાદરા હતા, અહીં ક્યારે આવી ગયા કે? ત્યારે એમ બધા કે સ્વામીજી તો અહીં છે 3 દિવસથી. તો કે ના કે હું સ્વામી સાથે પધરામણીમાં હતો કે. ત્યારે ખબર પડે કે સ્વામીજી બીજા સ્વરૂપે ત્યાં પાદરા પહોંચ્યા. મારી સત્સંગની શરૂઆત કોલેજ લાઈફથી થયેલી. કોલેજમાં હોસ્ટેલમાં રહેતા હતા, ત્યાં આગળ આપણા દક્ષા મંદિરવાળા બાબુભાઈ, એમના ગામનો એક છોકરો એ બી મારી સાથે હોસ્ટેલમાં જ રહેતો હતો. એ ઇલેક્ટ્રોનિક્સમાં ભણે અને મારું લાઈન જુદી હતી મેટલર્જીની, પણ અમે બંને એકબીજાના પરિચયમાં એક ડિસ્ટ્રિક્ટના હતા. એટલે બાબુભાઈ પેલા દીકરાના કોન્ટેક્ટમાં, એટલે બાબુભાઈ એને કહ્યું કે અમારા એક સ્વામીજી છે એ અહીં વડોદરામાં દર રવિવારે દયાળ બાબાના ખાંચામાં એક જગ્યાએ સત્સંગ માટે આવે છે, પ્રવચન કરે છે, તમે લાભ લેવા આવો તો સારું, તમને બહુ ફાયદો થશે અને આનંદ થશે. એ અમે બંને મિત્રો એવા હતા કે એકબીજા સાથે મળીએ ત્યારે મોટે ભાગે સ્પિરિચ્યુઅલ વાતો જ કરીએ. એ મીનવાળા બાબુભાઈ ભેગા થઈ ગયા અને બાબુભાઈ કહ્યું કે અમારા સ્વામીજી આવે છે, તમે આવજો. જ્યારે પહેલી વાર મુલાકાત થઈ ત્યારે કોઠારી સ્વામીજી આવેલા. એ વખતે કોઠારી સાહેબના મુખેથી સ્વામીજીનો મહિમા સાંભળ્યો. એમણે જે વાતો બધી કરી, પ્રસંગો કયા, બાપાના કયા, સ્વામીજીના કયા, એટલે સ્વામીના દર્શન કરવાની, મુલાકાત કરવાની, એમનો પરિચય કરવાની ઈચ્છા અંદરથી જાગી. આપણે જેને શોધતા હતા એ કદાચ આવા જ કોઈ સંત હોઈ શકે એમ. તે દિવસે કોઠારી સ્વામીએ આપણું એક ભજન છે, ને ભજનની એક લીટી હતી, અનંતના સંકલ્પે જીવવાની જિંદગાની. એટલે કોઠારી સ્વામીએ સ્વામીજીનું જીવન, એનું વર્ણન જે દર્શન કરાવ્યું એ આ લીટીના આધારે કરાવ્યું કે મોટા પુરુષનું જીવન કેવું છે, એનું પોતાનું અંગત જીવન કોઈ નથી. અનંતના સંકલ્પે, આપણા સંકલ્પે મોટા પુરુષ જીવન જીવે છે. એટલે એ તો બહુ નવાઈ લાગી કે આપણે સંકલ્પ કરીને આપણા પ્રમાણે મોટા પુરુષ જીવન જીવે કેવું હોય. એટલે દરમિયાન એક વખત લાભ મળી ગયેલો, સ્વામીજી સભામાં આવી ગયેલા અને સ્વામીનું પ્રવચન સાંભળ્યું.
અને પહેલી વાર જે પ્રવચન જે સાંભળ્યું એમાં જ સાક્ષી ભેદાઈ ગયો. અંતરથી એવું થઈ ગયું કે આપણે જેને શોધતા હતા એ આ જ સંત છે. એક તે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે એવું તેવું બધું એટલો બધો મહિમાન એવું નહીં, પણ આપણે જેની શોધ હતી એ આ જ છે અને આ સંત જ આપણને આગળ લઈ જશે એમ એવો અંદરથી વિશ્વાસ જાગી ગયો. પછી એ વખતે સિસ્ટમ એવી હતી સભામાં કે બધા સ્વામીજી સભામાં ગોષ્ઠી કરે પછી બધા વારાફરતી લાઈનસર પગે લાગવા જાય, ચરણ સ્પર્શ કરવા. સભા પત્યા પછી સ્વામી દરેકને ચરણ સ્પર્શ કરવા દે, મળે કંઈ પૂછપરછ કંઈ વાતચીત કરી તો કરે, એટલો બધો ટાઈમ આપતા હતા. એટલે હું બી લાઈનમાં જોઈન થઈ ગયો, ગયો મારા સામે ચરણ સ્પર્શ કરવા છે. તો સ્વામીજી પાસે હું પહેલાં પગે લાગ્યો, જય સ્નાન કરે એટલે સ્વામીજીએ મારો હાથ પકડ્યો, જમણો હાથ. તમે આવી ગયા કે? હા સ્વામીજી. પછી બીજું વાક્ય સ્વામી એવું બોલ્યા કે મારે તમારે ત્યાં આવવું છે. એટલે એ બે વાત જે વાક્ય જે સ્વામીજી બોલ્યા ને એ તો એકદમ ટચ કરી ગઈ. પછી ધીમે ધીમે સંપર્કમાં આવવાનું થયું ત્યારે એમ થયું કે હવે સોખડા ગામમાં આ સંતનું મંદિર છે, એટલે સોખડા ગામમાં મંદિરે જઈને સ્વામીના દર્શન કરી અને એમના હસ્તે કંઠી પહેરવી એવો અમે બંને નક્કી કરેલું. એકવાર એ સ્વામીજીએ એ મારી સાથે જે દીકરો હતો એના સપનામાં સોખડા મંદિરના દર્શન કરાવ્યા. એટલે મને એણે કહ્યું કે મને રાતે કે સપનું આવ્યું ને અંદર મને સ્વામીજીએ સોખડા ગામના પેલું મંદિરનું દર્શન મને કરાવડાવ્યું. એમ તો આપણે જઈએ તો પછી સ્વામી પાસે કંઠી પહેરી લઈએ, આશીર્વાદ માગી લઈએ. તો ટાઈમ થયો ને પછી મને એમ થયું કે મારે દર્શન કરવા મંદિર તો જવું જ છે. તો પછી એક વખત હું ગયો તો વળી લકીલી સ્વામીજી હતા, સાંજનો ટાઈમ હતો, દર્શન કર્યા, જમ્યો, બેઠા. પછી મેં એવું બધા હરિભક્તો પાસેથી સાંભળેલું કે સ્વામીજી દરેકને વ્યક્તિગત મુલાકાત આપે છે, જેને આપણે ખાનગી કહીએ. તો બધું મારે બી સ્વામીને મળવું તો છે જ, મારે મારા જીવનનો જે ધ્યેય છે તમારે કહેવું તો પડશે જ. એટલે તે જૂના મંદિરે પેલું રૂમ બનાવેલી સ્પેશિયલ, એમાં ખૂણામાં સ્વામીની ગાદી નીચે, સ્વામી નીચે જ બેસે, તકીઓ શિકુંડ લઈને આપણે સ્વામીની સામે ગાદીની નીચે બેસવાનું. સ્વામી આપણી બધી વાતો સાંભળે એટલે પછી મેં બધો પરિચય આપ્યો, આવું કર્યું, આમાં ભણું છું, મારે તો ભણીને પરદેશ જ જવું છે, મારે ઇન્ડિયામાં રહેવું જ નથી અને એટલા માટે મેં આ લાઈન લીધી છે. સ્વામી બધું સાંભળ્યું. પછી સ્વામી કે તારે એક કામ કરવાનું કે સ્વામીજી તો કે તારી હોસ્ટેલથી નજીકમાં દક્ષા મંદિર છે, દક્ષા કોલોની નિજામપુરામાં જ છે. તો તારે રોજ સાંજે તારો ભણવાનું બધો અભ્યાસ બધો પૂરો થઈ જાય ને તારે ચાલતા જવાનું. સાયકલ લઈને બી કહું ચાલતા જવાનું, સ્પષ્ટ બોલ્યા, ચાલતા જ જવાનું. અને ત્યાં જે સત્તુભાઈ કરીને છે એની તારા 5 મિનિટ ગોષ્ઠી સાંભળવાની. ગોષ્ઠી સાંભળી પછી હોસ્ટેલ પર આપણે પાછા આવવાનું, આપણો અભ્યાસ તો કરવાનો. હા સ્વામીજી. એ વસ્તુ મેં ખબર નહીં કોણ જાણે મેં પહેલાંથી પકડી રાખી નિયમિત, કારણ કે મને ગમી ગઈ કે મને પપ્પાની ગોષ્ઠી બી ગમી ગઈ, એ જવા આવવાનું બી ગમી ગયું. અને સ્વામીએ મને આજ્ઞામાં પાછું એવું કહ્યું કે જો કદાચ સતુભાઈ ઘરે ના હોય તો મમ્મી પાસેથી તારા સામેથી પાણી માગીને પીને પછી પાછા આવવાનું. સારું. પછી તો હું પહેલી વાર ગયો એટલે પપ્પાને સતુભાઈને કહ્યું મને સ્વામીજી આવી આજ્ઞા કરી છે, હા કે તો આવજે ને કશો વધીને આપણે વાતો કરીશું. હોસ્ટેલ મારા સાવ નજીક જ પડે ને. પછી તો એ ધીમે ધીમે એવો ચસ્કો લાગ્યો ને તે 5 મિનિટ તો શું 2 કલાક બેસી રહીને તો આપણને સંતોષ ના થાય, ઊભા જ ના થઈએ. એટલી બધી ગોષ્ઠી. પપ્પા ઉપર અગાસી પર લઈ જાય. દક્ષામાં એક તો એક જ માળ હતો, એક માળનું જ મકાન હતું, પર સીધી અગાસી ને અગાસીમાં પપ્પા મને લઈ જાય અને ગોષ્ઠી બધી કરે, સ્વામીની વાતો, મહિમાનો, સ્વામિનારાયણ ભગવાનનું ના તે બધું, તે બહુ મજા આવે સાંભળવાની. એટલે એ રીતે એ પરિવાર સાથે બી એકદમ એટેચમેન્ટ થઈ ગયું. અને કોઈ વાર એવું બી બને કે પપ્પા ના હોય ત્યારે મમ્મી પાસે તમે સામેથી પાણી માગીને બી મેં પીને પછી હું પાછું આવે, એવું પણ બન્યું હતું. તમે પધરામણી બી કરવાનું છે તો કઈ દે ખબર, દોડીને ચાલતું હોય, કોઈ જગ્યાએ પછી ખુશીઓ મૂકવાનું ચાલુ કરી દીધું, નીચે બે તો ઊભા થતા વાર લાગે,
એટલે ખુરશી હાથે રાખી છોકરાને પકડાવીએ, ખુરશી પકડાવે, સાંઈ ઊભા થતા ખુરશી લઈને દોડવાનું, આગળ ઘેર ત્યાં ખુરશી લઈને પહોંચવાનું, 2 ખુરશી આગળ વાળા ફરતી એ ચાલ્યા કરતી હોય. એટલે સાંઈ ખુરશી બે એટલે પૂજારી વાળા ઠક એ બે હે પૂજન ઊભા પૂજન કરીને ભાગવાનું. ભક્તિ સાહેબ કે પ્રસાદ લેવાનો, બધું કાઢવાનું, પાછું આરતી પેટાવવાની ટીમ હોય આખી. એક જણા બાકસ આપી રાખ્યો, જઈને તારે આરતી પેટાવી દેવાની. એક જણા કે તો તારે થેલીમાંથી પ્રસાદ કરી લેવાનો. એક જણા પૂજન કરાવી દે. 3 મિનિટમાં પધરામણી પૂરી. છેલ્લી મિનિટમાં 3જી મિનિટે બીજે ઘેર હોય. એટલી સ્પીડમાં સ્વામીજી પધરામણી કરતા. મુંબઈમાં તો દાદરા ચડવાના હોય. દાદરા ચડ ઉપર ગયા ને તો સ્વામી ચાલુ કરે, હે હરી હરી પ્રભુ કરુણા કરી. એટલે આપણે બધા ચડાવે, હે હરી હરી. હાફ લેતા લેતા કીર્તનો ગાવાનું, પણ કીર્તન ગાયા વગર એક પધરામણી પૂરી ન થાય. અને અચાનક સમાચાર આવે કે સ્વામીજી પધારે છે. એટલે ગામડાની અંદર આખું સભાનું બધું તૈયાર કરવાનું. તે ઘડે ફરાસખાનાવાળાને ઓર્ડર નહીં આપેલો અને કંઈ હતું બની વિકાસ છે. 4-5 પાટો, પેલી સેટી જેવી પાટો લાવવાની, દરેકના ઘરમાં હોય 6x6ની, એને 4-5ને બાંધી દેવાની અને પછી એની પર ગાદલાને મોદિયા પાથરીને આસન બનાવી દેવાનું. ગામનું પંચાયતનું માઇક લેવાનું અને પેલા ગોળા નાખી દેવાના અને આસોપાલવના તોરણ બાંધી દેવાના. એ બધું તૈયાર કરી થાકી ગયેલો ને સાંજે ઘરે ગયો અને પછી વરસાદ આવવાની સિઝન હતી અને એ ટાઈમે સ્વામીજી આવેલા કે જૂનના એન્ડની આસપાસમાં. એટલે હું તરત જ આડો પડ્યો ને તો મને ઊંઘ આવી ગઈ. હવે મેં સ્વામીજીને કોઈ દિવસ જોયેલા નહીં, તો આના પરથી હું માની શકું એમ કે જે સ્વામીજીને મેં જોયા નથી એ સ્વામીજી, હું જ્યારે સૂઈ ગયો ત્યારે સ્વામીજી, મને બુલેટ મોટરસાઇકલ ત્યારે ગમતી. બુલેટ મોટરસાઇકલ અમે લોકો તે વખતે, હું અમે શ્વેત સ્વામીને બધા હતા યુવક તરીકે, તે પુલ પાસે ફરવા જતા દરરોજ. અને શ્વેત સ્વામીને બધા પણ રાતની સભામાં રોજ આવતા. એમના મોટા ભાઈ અમારે ત્યાં સત્સંગના તે વખતે પ્રમુખ હતા, ધોળા બાપા. તો એ અમે લોકો ફરવા જતા. ત્યાં અમે ફરવા ગયેલા એવું સ્વપ્નમાં મને દર્શન થયું અને ત્યાં સ્વામીજી આવીને ઊભા રહી ગયા અને પછી સ્વામીજીને પગે લાગ્યો. એટલામાં મારા કોઈ ભાઈબંધમાંથી શ્વેત સ્વામી કોઈ ઉઠાડવા આવ્યો કે ચાલો સ્વામીજી આવવાનો ટાઈમ થઈ ગયો, ચાલો જલ્દી ઉઠ. અરે યાર, મેં ખૂબ મજા બગાડ નાખી, અહીં આવી જ ગયા છે એકચ્યુઅલી, એને તો ખબર ના પડી. પણ એ સપનું મેં મેમોરાઇઝ કર્યું, યાદ કર્યું, પછી નક્કી કર્યું કે જેવા મેં સ્વામીજીને જોયા નથી, કોઈ દિવસ નથી જોયા. અને સ્વામીજીનું બર્સ્ટ પિક્ચર ખાલી આટલું ડોકાવાળું છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મવાળી, એ સિવાય એક પણ ફોટોગ્રાફ હતો નહીં ત્યારે. તો આખા સ્વામીજીને જોયા પેટ સાથે અને દર્શન કર્યું. તો હશે સ્વામીજીની 40 વર્ષની ઉંમર કદાચ, 74માં. એટલે સ્વામીજીને પગે લાગ્યા પછી મને વિચાર આવ્યો એમ કે યાર, આવા જ સ્વામીજી હશે તો આપણે ગુરુ કરશું. એ સ્વામીજી આવ્યા બુલેટ ઉપર નહીં, એમ્બેસેડરમાં. પછી સ્વામીજી ઉતર્યા અને મેં દર્શન કર્યા. તો જેવા મને એક અડધો કલાક, પોણો કલાક પહેલાં સ્વપ્નમાં દર્શન આપ્યા હતા, એવા ને એવા સ્વામીજીને જોયા. પછી સભા થઈ. સભામાં સ્વામી શું બોલ્યા કાંઈ ખબર નથી. પછી ડૉક્ટર સોમભાઈને ઘેર થાળ કરવા ગયા. એ થાળ થયો તો તે વખતે નવનિર્માણમાં એક્ઝામો લેટ થયેલી, મેનમાં થયેલી. એટલે મને એવું હતું કે થ્રુઆઉટ કેરિયર મારો ફર્સ્ટ ક્લાસને ડિસ્ટિંક્શન આવ્યું છે, તો એસએસસીમાં ઓછા આવશે તો નહીં ચાલે, કારણ કે મારે MS યુનિવર્સિટીમાં જ એડમિશન જોઈએ છે અને મારે BCom થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીએ થવું છે. આવું મારું પ્લાન હતું. અંતરમાં એક સંકલ્પ, ઈચ્છા હતી કે SSCમાં ફર્સ્ટ ક્લાસથી પાસ થઈ જવું જોઈએ. હવે સ્વામીજીને તો કહેવું કેવી રીતે? તો એવો બી વિચાર ના આવ્યો કે સ્વામીજી મારા વતી કોઈ કહે એમ. તો સ્વામીજી જમ્યા અને ઊભા થઈને આમ આવ્યા. તો હું ને ભોગીલાલ હતો. કે ભોગીલાલ, એને બી સફેદ ચંડી, સફેદ શર્ટ પહેરેલું. તો બેની સાથે ઊભા હતા અને સ્વામીજી આવ્યા. તો ત્યારે મને જોઈને કોઈને એવું લાગે કે 6થા કે 7મા ધોરણમાં ભણતો હશે, એનાથી આગળ કશું હશે નહીં. એટલે એને બદલે સ્વામીજી અમારા બંનેના ગાલ ઉપર એકદમ જોરથી માર્યું કે આપણે જાઓ, SSCમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જવાશે, ચિંતા કરતા નહીં.
સ્વામીજીને કોઈ ઇન્ટ્રોડક્શન બી નથી કરાયું અને કહ્યું બી નથી, અને આપણા મનનો સંકલ્પ એમને પકડો. એટલે આ બધું નજરે જોયું એટલે મને એવું કે સ્વામીજી દિવ્ય પુરુષ છે, પણ અંતરથી એક સંકલ્પ કર્યો એમ કે સ્વામીજીને આપણે ગુરુ માનવા અને કૃષ્ણ ભગવાનને આપણે ભગવાન માનવા. પણ 1 વર્ષની અંદર સ્વામીજીએ શું કર્યું, એટલે જ મેં પહેલાં કીધું કે ભાઈ હું કૃપાનું પાત્ર છું, મને નિરંતર કૃપાનો જ અનુભવ કરાયો છે ભગવાન. 1 વર્ષની અંદર ભગવાનનો નિશ્ચય ભગવાને કરાયો કે ગુરુ અને ગોવિંદ 2 જુદા ના રહ્યા. મને ગયું કે ગુરુ ને ગોવિંદ એક છે. પછી ઉનાળો આવ્યો એટલે સ્વામીજી પાછું મને કહ્યું કે આપણે તમે પીસાઈ જાઓ અને ઘઉંનો ખરડો કરી લાવો. એટલે મેં સ્વામીજીને કહ્યું ભલે. મેં કહ્યું સ્વામીજી જઈશું. પછી મેં વિચાર્યું એવું કે હવે ત્યાં આગળ કોઈનો સાથ સહકાર ના મળે તો તકલીફ ન પડે, એટલે જગદીશભાઈ પોમડીફળીવાળા એમને મેં કહ્યું, એ મારી સાથે આવેલા. પછી હું બંને જણા ગયા તો ત્યાં લગભગ 20 મણ જેવું ઘઉં થયા ખરડામાં. પછી અમે લોકો આવ્યા, પછી પાછળ લેવા માટે અમને મોકલ્યા. તો હું જગદીશભાઈ બંને જણા ગયા કે બસમાં લઈ આવવાનો હતો અનાજ, એટલે અમે બંને જણા ગયા. હવે એની પહેલાં મારા ફાધર મારી સાથે શરતો કરેલી. મેં એમને થોડીક વાત કરી કે મારે આ રીતે ગુરુ કરવા છે, તમે મને રજા આપો તો હું કરું. આ ના કરતાં કરતાં રજા આપી મને. એટલે પછી મને શરતમાં એ કહ્યું, કેમ કે લોક ખૂબ ડરતો હતો, એટલે એમણે પહેલી મને શરત એવી કરી કે તારે જેટલા પૈસા આપવા એટલે ઘેરથી આપી જવાનું, પણ ભીખ માગવા કોઈની ઘેર નહીં જવાનું. પછી બીજી શરત કરી કે તારે જેટલું અનાજ ઘેરથી આપવું એટલું આપી દેવાનું, પણ કોઈની ઘેર ભીખ માગવા નહીં જવાનું, એટલે ઉત્તરાયણ નિમિત્તે જોડે બની જવાનું. હવે એની શરૂઆત થઈ, એના દેવ મોકલ્યા સ્વામીજીએ. એટલે અમે ગયા અને આ રીતે કર્યું. તો પેલો વચ્ચેનો થોડો ગાળો મળેલો સમય, તો હું મોટાભાઈ પનુભાઈ રમેશભાઈ અમે લોકો ત્યાં નજીકમાં કૂવો છે ત્યાં આગળ ભેગા થયા અને થોડીક વાતો લોકો કરીએ હતા. કંઈક સત્સંગમાં દાદા દે એમને સ્વામીજી, એટલે એ અપેક્ષાથી થોડીક વાતો કરી. પછી સંધ્યાકાળે અમે લોકો ઘેર આવ્યા. હવે એ સમય દરમિયાન પેલું જે ઘેરે ઘેરે જઈને કહી આવેલો કે ભાઈ અનાજ તમે અમારી ઘેરે મોકલી દેજો, મંદિર આપણે લઈ જવાનું છે. એટલે બધા મોકલવા માંડ્યા. એટલે મારા ફાધર અને બીજા એક બ્રાહ્મણ હતા ઈચ્છાશંકર, એ બંને બેઠેલા હતા. અને એ સમય દરમિયાન બધું અનાજ આપવા માંડ્યું. એટલે મારા ફાધરને વિચાર આવ્યો કે આટલું બધું અનાજ કોનું હશે કે. એટલે સહજ રીતે જે અનાજ આપવા આવતા હતા એમને પૂછ્યું કે ભાઈ આ શેના નિમિત્તે તમે અનાજ અહીંયા લઈ આવો છો? ત્યારે એમણે કહ્યું કે તમારા દીકરાએ કહ્યું છે ને આ મંદિરે, સુખડા મંદિરે લઈ જવાનું છે, એના માટે અમે આપી રહ્યા છે. પછી તે વખતે મારા ફાધર ખૂબ ગુસ્સે થયા. પછી વળી પોતે બોલ્યા કે હવે તું અહીંથી જતો રહે, હવે હું મરી જાઉં તોય તારો છાંયો ના જોઈએ. બીજા દિવસ અમે નક્કી કરેલું કે ભરૂચ સ્વામીજી પધારવાના હતા, આપણે જસભાઈ કાકુજીને ત્યાં પટેલ કોલોની. એટલે ત્યાં જવાનો કાર્યક્રમ અમારા બંનેનો હતો. અને અમે લોકો પછી બીજા દિવસે ત્યાં ગયા ભરૂચ. તો ભરૂચ પહોંચ્યા, ત્યાં આગળ સ્વામીજી પોતે બિરાજેલા હતા, બાજુમાં કાકાજી હતા. તો મેં સ્વામીજીને કહ્યું, મેં કહ્યું સ્વામીજી મારા ફાધર જ મને આ રીતે કાઢી મૂક્યો છે, હવે મારે શું કરવાનું? પછી સ્વામીજી પોતે 1-1.5 મિનિટ પછી શરૂઆત કરીએ બોલવાની કે સાહેબ તમારો વિષય નથી, છતાં હું કહું કે કોઈ વૈદ્યરાજ કે ડૉક્ટર પાસે જાય તો કે દર્દીને કયો રોગ થયો છે એ પારખે, પછી એને કાંઈ દવા કરવી છે, એને બધું એ કરે અને એ રીતે એનું એ કરતા હોય. તો કે આ પ્રસંગ તમે એકલા સત્સંગનું સુખ લો એ ઠાકોરજીને ગમતું નથી. એટલાના માટે તમારા ઘરના બી સભ્યો સત્સંગનું સુખ લેતા થાય એટલે આ પ્રસંગ ઊભો કર્યો છે. એટલે આજે તમને નવી ચરી આપું છું. પછી સ્વામીજી પોતે બોલ્યા
કે તમારા ફાધરની ઈચ્છા એવી ન હોય કે અનાજના ખરડા માટે તમે જાઓ, નહીં જવાનું. તમારા ફાધરની ઈચ્છા એવી ન હોય કે કંઈક પૈસાની સેવા માટે બીજાના ઘરોમાં જવાનું હોય તો તમારે નહીં જવાનું. કે પછી તમારા ફાધરની ઈચ્છા એવી ન હોય કે હું બાજુના ઘેરે પધરામણીમાં આવ્યો હોય તો પધરામણી આવ્યો હોય ને મારા દર્શન કરવા આવો, તો એવી ન ઈચ્છા હોય તમારે નહીં આવવાનું. તમારા ફાધરની ઈચ્છા એવી ન હોય કે તમે સભામાં જાઓ, નહીં જવાનું. તમારા ફાધરની ઈચ્છા એવી ન હોય કે તમે કીર્તન ગાઓ, નહીં ગાવાના. કે આ તમારે આવતી ગુરુ પૂર્ણિમા સુધીનો તમારે ચરી છે. અને ગુરુ પૂર્ણિમાએ તમારા ફાધર સભામાં આવીને બેઠેલા હશે. કે સાઉથમાં સ્વામીનું વિચરણ હતું. પેલી બાજુ બેંગ્લોર બાજુ ફરીને પાછા રિટર્ન થતા હતા. 2 ગાડી હતી. એક વિઠ્ઠલદાસની, વિઠ્ઠલદાસનો ડ્રાઈવર, ગાડી એમની એમ્બેસેડર, અને અહીંથી આપણી એમ્બેસેડર હતી સ્વામીજીની. 2 ગાડી ઘનશ્યામભાઈ ચલાવ્યા. કે ભાણાભાઈ બી સાથે હતા વિચરણમાં, ઉત્તમ સ્વામી બધા. પંઢરપુર આગળ રોડ ઉપર સ્વામીજીની ગાડીનો ધરો તૂટી ગયો. આ ગાડી આગળ ચાલે ને રોડ ઉપર જ ગાડી બગડી. અને ઘનશ્યામભાઈ પોતે મિકેનિકલ, અને ધરો કાઢ્યો ગાડીનો. અને ધરો કાઢીને બીજી ગાડી જે બેંગ્લોર વાળી હતી એમાં નાખી અને એ બંને જણા, ભાણાભાઈ સાથે ત્રીજા, એ 3 જણા ગયા પંઢરપુર ગામમાં. લગભગ ત્યાંથી 30 કિલોમીટર થાય રોડથી. અને પંઢરપુર મહારાજનું પ્રસાદીનું ગામ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ફરતા પંઢરપુર થઈને પછી ગુજરાત આવેલા. પંઢરપુર એ નદી પ્રસાદીની, ભગવાન સ્વામિનારાયણ ત્યાં આવેલા. એ ગામમાં એ લોકો ગયા અને રિપેર કરાવ્યું. ત્યાં તો આખો દિવસ નવું ગામ, કોઈ ઓળખે નહીં, ખાવા પીવાની વ્યવસ્થા, રિપેર ના થાય તો ખસાય નહીં. ત્યાંથી બંને જણાએ રિપેર કરાવી અને ગાડીમાં લઈને નીકળતા હતા, ભાણાભાઈ 3 જણા. તો પંઢરપુરના બ્રિજ ઉપર એક ગાડી કંઈક ઠોકાઈ. એટલે એ ત્યાં પેલી ગાડી આમ, 2 વચ્ચે 30 કિલોમીટરનું અંતર. પેલું સવારે 10 વાગે ગાડીનો એક્સિડન્ટ થયેલો. એટલે પણ આપણે ધરો તૂટી ગયેલો. એ લોકો ગયા હતા બપોર સાંજે 4 વાગે ગાડી ધરો લઈને આવતા હતા રસ્તામાં. તો આવું થયું. પછી ત્યાંથી ધરો લઈને બસમાં આવ્યા લોકો. વિચાર કરો, બસમાં ધરો ઉચકીને લાવવાનો. પછી ઘનશ્યામભાઈનું અંગ થોડુંક આમ કે શાંતોને સ્વામીજી કશું જમ્યા નથી. તો એક તો ગાડીની અંદર થર્મોસ હતો, કાચનો, ભોટવા જેવો સરસનો, રિફિલવાળો. એ રિફિલ બદલવાનું થાય, તૂટે તો. એને મન થયું કે ચાલો સંતો માટે, સાંઈ માટે શેરડીનો રસ સરસ મળે છે તો થર્મોસમાં રસ ભરી જઈએ. એને થર્મોસમાં રસ ભરાયો. એ પંઢરપુર બ્રિજ પર એમાં એ થર્મોસ બ્રેક થઈ ગયેલું. એને ખબર નહીં. પછી થર્મોસ લઈને આવ્યા જ્યાં અમે હતા ત્યાં. જોયું તો થર્મોસ તૂટી ગયેલો. કાચમાં, રસમાં કાચ અંદર હતા, એટલે એ તો પીવડાવે નહીં પછી. પણ એને બી કેવું વિચાર ભક્તિનો કે સ્વામીજી ત્યાં છે તો રસ પીવડાવીએ. અને સ્વામીજી જ્યાં રહેલા ખેતરની અંદર જતા, એક ઝાડ હતું, ઝાડ નીચે અમે સ્વામીજીને સુવડાવેલા. આજુબાજુ બકરા બે કરે, ભરવાડા આટા મારતા હતા. ત્યાં બધું હતું. ગાડીમાં થોડું બધું વસ્તુ હોય એ ઠાકોરજીને થાળ કરીને એક ડબ્બો રાખતા હતા. એમાં બધી વસ્તુ હોય, નાસ્તાને હોય, મગસ હોય, ચેવડો હોય, ગાંઠિયા હોય, ફરસી પૂરી હોય, બધું હાથે રાખીએ. પાછું 8-10 આઈટમો હોય. એક ડબ્બો, એલ્યુમિનિયમનો ડબ્બો, આપણે માપુજીની પેટી રાખીને એટલો મોટો હતો, 8 ખાનાવાળો. એમાં બધું હાથે રાખીએ. તો જ કામ લાગી ગયેલું. પછી પંઢરપુરથી આ લોકો ત્યાં આવ્યા, ગાડીને રિપેર કરી, ધરો નાખ્યો. પછી પેલી ગાડી તો ત્યાં હતી બ્રિજ પર.
હવે એને બી લેવું તો પડે જ. પછી તે પંઢરપુર ત્યાં ગયા. પછી રાત પડી ગયેલી. આમ કે નદી પ્રસાદીની છે કે સંધ્યા ટાઈમ છે, એટલે પછી કારણ કે નદીમાં ઠાકોરજીને નવડાવીએ. પછી ઠાકોરજી નવડાયા અને ત્યાં પ્રસાદીનું પાણી બધાને ચડાવ્યું. પછી સાહેબ પંછી બાપા હાથે, કારણ કે પંછી બાપા આપણે તપાસ કરવાની કે ઠાકોરજીને જમાડવા પડે કે કોઈ જગ્યાએ, અને કંઈ ગુજરાતી સમાજમાં હોય તો જો રાત ત્યાં રહી આજે કે અડધે જ રોકાવાનું, કોઈ ઓળખાણ પીછાણ કશું જ નહીં. તો પંછી બાપા કેવા ખબર, ગાવડું માણસ, વાણીઓ કાણીઓનું સ્વામિનારાયણ 3 લક્ષણવાળા પૂરા હતા. જ્ઞાતિમાં વાણિયા હતા, એક આંખ બંધ હતી, અને સ્વામિનારાયણ પૂરા. એટલે કોઈ જગ્યા પાછી પાડી ના કરે. સ્વામી કહ્યું એટલે તો નીકળ્યા બજારમાં, આમ 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 જોઈએ, કોઈ જગ્યાએ ગુજરાતી બોર્ડ દેખાય છે, ઓળખાણ કાંઈ નહીં, ગુજરાતી બોર્ડ શોધવાનું. બોર્ડ દેખાય એટલે એને પહેરી ગયા. બધી વાતો કરી. પછી કે અમારા ગુરુજી આવ્યા છે કે એને આજે રાખવાના છે કે ઠાકોરજી હાથે છે, એની જોડે ભગવાનની મૂર્તિ રાખે છે કે થાળ કરવા છે. ઊભું કરી આવ્યું, રાત રોકાવાનું, જમવાનું બધું જ. બીજે દિવસ સવારે ત્યાંથી પેલી ગાડીને ટો કરીને બેંગ્લોર મોકલી. એ ગાડીના પેસેન્જરોને ટ્રેનમાં આપણે બિહાડીને મુંબઈ ભેગા કર્યા. એક ગાડીના પેસેન્જરો પછી અમે ગાડીમાં આવ્યા. એ ત્યાંની સ્મૃતિ. સ્વામીજી કઈ કક્ષાને કેવો ભીડો વેઠતા હતા. એ પંઢરપુરનું દર્શન અમારા માટે. અન્નકોટનો સમય હતો. જૂના મંદિરમાં શાસ્ત્રી સ્વામી બધું અન્નકોટનું બનાવે, મને બનાવે. તે મેં ફરસાણ પાડતા હતા. ફરસાણ પાડ્યા પછી જે કંઈ તેલ વધ્યું હોય તે વખતે અમારે ડીઝલ ચૂલા, ફર્નેસ ચૂલા હતા, ફર્નેસ ચૂલા પર બનાવે. પછી તો તેલ બધું પૌવા તરીને બધું તેલ વપરાઈ જાય એટલે પૌવા નાખે. તેલ પૂરું થયું, કઢાઈ ઉતારવા ગયો અને એ કઢાઈનું જે થોડું તેલ હતું એ અહીંયા આજે હજી ડાઘાયું છે અને ઝંઝણાવ્યું. ત્યારે ત્યાગ સ્વામીજીએ મારી ખૂબ સેવા કરેલી, ખૂબ સેવા કરેલી. તે અઠવાડિયે 10 દાડા સુધી તો એ રૂજ જ ના આવે. અંદર વખત બધી હાડકા સુધી અંદર બધું ચરબી બારી નાખેલી, એટલું બધું તેલ કડક હતું એમ. ને ત્યાગ સ્વામી બરફ ઘસે, ઠંડો પવન નાખ્યા કરે, અમે કરે, રાત દાડો સેવા કરે. સતુભાઈએ કહેલું, સમજ્યા હરિપ્રકાશ સ્વામીને અહીંયા દાજી ગયા, આટલું બધું દાજી ગયા, આટલી બધી સેવા કરે છે, તો તમે મહારાજે કેમ એની રક્ષા ન કરે? તો કોઈ એના સદગુરુપણાના પાસ 3 જન્મ સુધી એને જાય એ આટલામાં ગાડી નહીં ખતી ઓછી મહારાજની કરુણા કહેવાય. 3 જન્મ સુધી સદગુરુપણાના જે પાસ ન નીકળે એ મને ખાલી એક નામાન્ય દાજાવાથી કાઢી નાખતા. મારી આસક્તિ વડતાલની વધારે. હવે એમ કરતાં એક દિવસ એવું બન્યું કે વડતાલથી હું આવતો હતો ગાડીમાં, અને દાસ સ્વામી છે ને પૂર્વાશ્રમમાં નિરંજનભાઈ, એ પણ બીએસસી અને હું બીએસસી કરતો હતો. એટલે અમારી મિત્રતા થયેલી. તો મને એમ થયું કે લાવો દાસ સ્વામીને મળીશું એક દાડો જઈને, શોધી કાઢીએ ક્યાં છે. તે અમે ગાડીમાં ભેગા થઈ ગયા. અમે મંડળ સાથે હતા. એ જ ટ્રેનમાં આણંદથી બેઠા બધા. એટલે હું ગયો, જોયા તો મને કે આ પ્રાણ કેમ છે, બધી વાત કરી. મને કે કેવું છે? મેં કહ્યું સ્વામી અશાંતિ બહુ છે. મને કે સોખડા આવજો ને શાંતિ થઈ જશે. હવે મને કહ્યું સોખડા આવવાનું, અને બીજી બાજુ મગજની અંદર પેલું ભરાઈ ગયેલું હતું કે આપણાથી જવાય નહીં. એટલે મેં કીધું હાલવા, હું કે હા તો પાડી દીધી. પછી થોડા દિવસ થયા, હું તો કંઈ સોખડા આવ્યો નહીં. પણ બીજા મારા એક મિત્ર હતા, એ સાંકરતા, એ વખતે દિવસે સમય હતો પૂનમનો, શરદ પૂનમનો. તો એ મને કે આપણે સાંકરદા જઈએ. મેં કહ્યું સાંકરદા ના જવાય આપણાથી. કારણ કે ના જવાય. એટલે એવી રીતે હું તો સાંકરદા આવ્યો. તો સાંકરદા આવ્યો ત્યારે મને મનમાં સંકલ્પ ઉઠ્યો કે જો સ્વામીજીમાં યોગીજી મહારાજ છે અત્યારે, તો મને કંઈ અનુભવ કરાવે કે મારું નામ દઈને બોલે, કંઈ વાત કરે. આટલા બધા, અને બહુ હરિભક્તો હતા બધા. જેવો મારો લાઇનમાં નંબર લાગ્યો એટલે તરત જ